રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 10 જેવું થઈ ગયું બ્લોગ, એટલે મોડો ચાલુ કર્યો. જવું છે ગામ, અમારે બે તૈયાર થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. હાલો પણ હે ને આડા થવા પડ્યું, વાર લાગી ગઈ, મોડું થઈ ગયું. કે ટાઈમ થઈ જ જાય. 10 વાગી ગયા. અને આજ છે ઉત્તરાયણની, તો ઉત્તરાયણની બધે હાર્દિક શુભકામના. હોળી. અમે ઉત્તરાયણ કહીએ, હોળી કરવા જાવ એમ ના કહીએ. હોળીની બધાને હાર્દિક શુભકામના. અને જાવું ચૂડે અમારા બેને. હાલો વાયરનું હે ને હોળી પ્રગટાવવાનું બધું હાઈ જેવું હોય, પણ અમે હે ને દીનો વાર વધારી આવી, પછી અહીંથી જાવું ઓલમો તાણે બાર ગામ. હાલો તો માન બાપુ અહીંયા હે, છોકરા તો 2 દી થયા મામાને ઘેર વૈયા ગયા, અને અમે બેનને ને જઈ આવી છે ને મોટરસાઇકલ લઈને જાય હે. જોડે હજાવા છે ને મોટરસાઇકલથી પાણી દેવાઈ જાય, હલવું પડે. આવો કાચો રોડ હે વાહથી. હા અહીંયાથી આવી જાય રોડ, પણ બહુ સુધી આડ રસ્તો ફોર વ્હીલ લઈને જવું હોય ને, આપણા ગામથી બહુ સુધી આ રસ્તો ફોર વ્હીલ લઈને જવું હોય ને તો અમારે આમ ઝાકડિયા જવું પડે. એ ઓછું એટલે ભેરો થઈ જાય છે. આજે અમે બેને જ જાવું તો બાપુ કરતા હતી, વડી ગાડી લઈ જાય તડકો થઈ જાય. આ ઘૂમરો માલ ને ફૂકી જાય. અહીંયા દાડે ફૂકીને અમે મોટરસાઇકલ તો ફૂકી જાય. હાથ છે ને મોટરસાઇકલ પડ્યા રાખી વડી ગાડી. હાલો દાદે દર્શન કર્યું, તમને દર્શન કરો. ને બધો સારો છે. અહીંથી સાવ દરિયો નજીક, એટલે જમીન છે એ બધી નાની છે, સારો ઘણો ખાજો. જો આ બઈ ગામ છે, અને અહીંથી પાછો રોડ આવી જાય. જો અહીંયા ઓલો રોડ છે ને એ પાછો જાકો એ વડોદરા થઈને આવી જાય ને આપણે શોર્ટકટ. આ એડ્રેસ તો અહીંયા પાસે રોડમાં જોઈન્ટ થઈ જાય. રોડ હવે અહીંથી રોડ બધો. હા અહીંથી રોડ વાહુથી છે. હતો નહીં પણ આ 5-6 વર્ષ ત્યાં થયો ને થઈ ગયો. હવે તો રોડ તો બધી જગ્યાએ થઈ ગયા ને. આ એક આટલો ગરકો રહ્યો હે આપણા ગામ બાય વચ્ચેનો. હમાતું ને ઘણું બધું ગૌચરો, આંગણવાડી, આ સરકારની સુવિધા બધી. મંદિર આવી ગયું. મંદિર આવી ગયું. મેળો ભરે આપણે મેળાનો વિડિયો આપણે મંદિર બની જાય હવે તો 2 વર્ષમાં. હા આ મંદિરે તો અમારે ઘણા વિડિયો છે. હમણાં જ આવ્યા હતા આપણે હરતીભાઈ હું આવ્યા. ગેટનું કામ ચાલુ છે એ હતો, પણ એ અંદર ઝીણકો હતો. અહીંયા વડો બને લાગે ને જોતા, પણ ત્યાંથી જ રસ્તો હોય. કામ ચાલુ હોય એટલે અહીંથી આમ રોડામાં દાડે જવું હોય તો જ આની ગમતી નક રોડા એમને બાયપાસ હોય છે. આપણે અહીંથી હા આ તો હમણાં થયું, નકર આમથી જ જવાતું ને દાડેથી. કબૂતર તા જો બોરા. પછી જઈ અહીંથી જો પાછું જવાનું હોય એટલે દાદાના દર્શન તો કરવાના. પછી 4 વ્હીલ થી જાય. ઈથા મોટરસાઇકલ ની તો જ ખબર પડે ને.
હાલો દાદાના દર્શક કર્યા અને છાંયો તો એમાં શું ખસે ઝાડવાની ને રોશની હે અમારા ગામમાં છે ને મંદિર બનવાનું હોય તો તમને આગળ વાત કરી હતી આગલા વિડીયોમાં હવા કરોડ જેવો તો ફાળો થઈ ગયો ગામનો અને મંદિર એમ તો બનતા વાર લાગી આને 2 વર્ષ લઈ ગયા હતા એ 2 વર્ષે તૈયાર થઈ રહ્યા પણ મંદિર ભવ્ય બનીએ દાદાનું એ તો બનીએ પછી આપણે જોશું વિડીયોમાં પણ આમ ટૂંકમાં કોવિડ પધરાવાઈ ગઈ છે મંદિરની મુહૂર્ત થઈ ગયું હે ધીરે ધીરે કામ ચાલુ થાય. હાલો દાદેથી દર્શન કરીને હાલતા થઈ ગયા અને આ બધો ખારો છે દરિયાનો ભાગ. હા એ મંદિર આમ છે અહીંથી બધો આ પછી દરિયાનો ભાગ આવી જાય ટૂંકમાં જે અહીંયા પાણી ના પૂકે દરિયાનું પણ ખારાશ આવી જાય દરિયા બાવેડા થાય જો બીજું કઈ આમાં થાય નહીં ને જમીન જે આવી ઓગરતી જ હોય કારે ઉનાળે અને જ્યાં આટાણે બધું પાણી ભર્યું ને એ બધું ખારું દરિયાનો ભાગ હેડા રખડે પીવામાં એ રહ્યા આ છે ને પૂનમ ને દી બધું બાયું લગભગ બધું પૂનમ રીએ અમારે અપવાહ કરે હાઈ છે પછી ઓલી પ્રગટાઈ જાય ને એને છોડે કેટલા કરે ત્યાં હે ને હરાડ હે પણ ખાવાથી વધારે હે ખાતર નથી ખાઈ પી લીધું નામ બદલાતી રોકા છે અને જો લાલાને રમાડી અને બધા જમીને બેઠા હે ઘણીક વાર પછી અમારે નીકળ્યું અને બહુ ફરાડો નીંદર આવી ગયો ઉઠાડ્યા નહીં હવે હાલો દીકરા જાણે જાય એમ બહાર છે ને ડેકોરેશનનું કામ આલે છે અહીં છે બધું મ્યુઝિક પાર્ટીનું છે એટલે ઝીણું ઝીણું હજી કામ આલે છે ટૂંઠી બધું થઈ જાય અહીંયા હજી એમનું સામાન પડ્યું બધું જો આમાં પાર્ટી પ્લોટ બનાવે છે એટલે લાઇટિંગ ને આ સાઈડના પડદા એ બધું કામ આલે છે આપણે છે ને ખાસ કે આ વરરાજાની બેન ધાર્મી બેન આપણા બ્લોગમાં તો આવલ છે હા છોકરી જોઈ લે બધે હરખી હોય હજી તો આ ઓછી થઈ ગયું આંગળી જમતા હતા ને ત્યાં જવાના હતા કોઈ બધું હરખી હોય છોકરી જો એ દેની થાય અને આ વાઈડ છે ને એની દેના છોકરાની વાઈડ છે લાલુ ઝણકો હોય બધી છે અને હાલો હવે અમારે છે ને નીકળવાનું છે અમારે પમ્બેનના હરા ભગવાનને ઘેર વહી ગયા છે એનો ફોટો પમ્બેનના લગ્ન નહોતા થયા તે દી વહી ગયા આ ફોટો હે ને કેદીનો અહીંયા હેતી જીરીક ઝાંખો પડી ગયો ને આ હમણાં બનાવ્યો જો પાછો રાખવા હાટું આ ચોખ્ખો હે ઓલો હે ને તેજ આવે ને એટલે થોડોક ઝાંખો પડી ગયો ના બનાવ્યો તે દી તો એ બહુ જ નો હે હા પાછળ જોઈને રેજો ને કાચનો હે ને કાચની હે ને હા માથે ઉપરની એક કામ કર દોરો બાંધ લે એટલે નીચી રહી પટરીથી હા નકર આની કોમ ત્રાહો રહે આની કોમ પટ્ટી નહીં આવે તો બીજી જગ્યાએ ક્યાંય રહીએ તો
ભાભી એ ભાભી ઓલી વોચ કાઢી નાખો બા વોચ કાઢી ત્યાં રાખી દો હા ઈ થાય ઘડિયાળ અહીંયા રેવી હોય તો ઈ જાહે હા બસ આ રહી જાહે અહીંયા પમ્બેન હા વૈયા ને પમ્બેન ના નીને લગન એ નતા થયા કેટલો ટાઈમ થયો હરાજી બાપુ વૈયા હાલો હવે બેનની રજા લઈ થઈ હા એ તો કેવાય ભાઈ તારે આવું હા વાડ નો પ્રસંગ એવું ખાઈ છે હોય વધારે આવું તારે જવું પગ ઉપર ચંપલ પહેરી જા હાલો આવજો ભાઈ હાલો આવજો બે હાલો આવતા રહીએ અને બાપુ હે ને કે હું પાછે ગયા ના ને બધા બાંધી મૂક્યા હાલો મારે કામ કરવું છે ફટાફટ હા માન વાડમાં ગયા રોકાઈ ગયા હે બાપુ આવતા રહ્યા હે ખાય ને અને અમે બસ આગળ કુઈ ગયા હે હાલો હવે હે ને હોરી ના છાણા હા હાયડા અમે બહુ બનાવતો ઇન્દ્રી બાંધી પછી આપણે છાણા ખાઈ પણ હોય ને એ થોડાક છાણા હા એમાં ઢગલો પડ્યો છાણા ચૂલામાં વાપરતા ને ના મોઢવા હોય હવે તો ખાલી થોડા ખાંસતા પૂરતા હા હોળીમાં જોઈએ એટલા છાણા છે ને હુંડી છાણા ટૂંકમાં ગામમાં ઘેર ઘેરથી બધી જગ્યાએ આવીએ અને એ પછી ટ્રેક્ટરો છે ને ભેગા કરીએ બધા અટાણાથી જો રૂંઢેથી પછી એનું સારું ચોઘડિયું છે ને તો ખડકીએ અને હા ધાન કેવું પાકીએ એના ઉપરથી વરસ ને અટકર આવે એ ધાન આપણે સવારે કાલે ખબર પડી સવારે વરસાદી જડીએ હુંડી છાણા છે ને ઘેર ઘેરથી પછી ગમે એક જગ્યાએ ક્યાંક ફેરા કરે છે પછી ટ્રેક્ટરમાં હારી લઈએ બાપુ નારિયેલ લઈને આવે નારિયેળ દેવા વાહ હતા ચોકમાં હજી અમે આવ્યા તો એકાથી હુંડી પડી હતી પણ હવે આવી ગયા બધા સાંજના 6 વાગ્યા હે બાપુ આગણી હોરી ગયા હતા છાણા દેવા અને એમ કહેતા હતા મુહૂર્ત છે 7 વાગ્યાનું હોરી પ્રગટાવવાનું મુહૂર્ત ખડકાતી અટાણે અને અમારે જવું છે વાડમાં કુટુંબમાં વાડ છે ને જવું હે હા આપણે તો એની ડ્રેસમાં એની બદલાવી મેં આવીને જો કામ કેટલું કર્યું એની આવીને કઈ કામ નથી કર્યું કામ બદલાવાનું તો થાય જ એક જગ્યાએ દિન વારો વટાડીએ આવ્યા એક જગ્યાએ વટાણે જાવ હા